માર ઘેરો વાત કરું પાડોશીને હારે. એક ભાઈ આવ્યા ને વિચાર કરજો ભાઈને જોઈને મને એમ થયું હોય હવે ભાઈએ પોતાની કહાની કીધી. એ ભાઈ ગામડેથી એને રૂમ લઈને આવું છે તો રૂમ માટે આવ્યા કે અમને રૂમ ગોતી દો કે એક સિંગલ એમ. વાંધો નહીં મેં કીધું મળશે એટલે કશ. પછી એ ભાઈએ મને એમ કીધું મેં કીધું અહીં રૂમો તો ઘણી તે કે બેન એવી મોટી મોટી રૂમો મારે ના હાલે એમ ખમા. એ કે એવી મોટી મોટી રૂમો ન હાલે. મેં કીધું કેમ? તે એ ભાઈની ઉંમર કમસે કમ 70થી 75 વર્ષની. વાત સાંભળજો 70થી 75 વર્ષની. એક દીકરો છે એ પાગલ છે મંદબુદ્ધિ હાવ બરાબર. તો દીકરો છે કંઈક 28-29 વર્ષનો અને દીકરી છે 35 વર્ષની. દીકરી છે એ ઘરભંગ છે. એને પણ 4 દીકરીઓ છે. દીકરીને પતિ નથી, વિધવા છે. 4 દીકરીઓ છે. હવે એ દીકરી કે મારે બીજું ઘર કરવું નથી ને બાપના ઘરે બેઠી બરાબર. અને મારા ઘરમાં કે મારા દીકરી કે મારી પત્ની બધા એવા છે ને કે જે 12 રૂપિયા જઈને 12 જઈને 5 રૂપિયા કમાઈને લાવી કે એવી એક કેમાં ઓલી નથી એમ ગતિ નથી. એક કેમાં કેવી કોઈ આવડત નથી એમ કે મારા ઘરની બહાર જોઈને કોઈ મને 5 રૂપિયા લાવીને દેશે બરાબર. અને ભાઈની પોતાની 75 વર્ષની ઉંમર. દીકરો પાગલ, દીકરીની 4 દીકરીઓ બરાબર. એ 10 જણાનું પૂરું કરવાનું યા 75 વર્ષના ભાભાને માથે. તારા આપણને એમ થાય કે ઓ હોય આમ જોતો ખરી. આપણી પાસે હોય તો આપણને એમ થાય કે આની મદદ કરી પણ આપણી પાસે તો ઓલાની ઘોડી આપણે એ પોઝિશનમાં હજી પહોંચ્યા નથી કે કોઈની મદદ કરી શકે. તોય તો આપણે એને કીધું છે કે આપણેથી જે થાય એ સપોર્ટ કરશું ને રૂમ અપાવશું, એમને કામ અપાવશું બરાબર. અને થોડી ઘણી જે થાય એ આર્થિક મદદ પણ